નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા લાઇનહાર્ટ ગ્રુપ દ્વારા અજાણ્યા વ્યક્તિના અંતિમ સંસ્કાર. હનુમાન જન્મોત્સવે સેવા કાર્ય. વ્યારા લાઇનહાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવની આગેવાનીમાં એક અજાણ્યા વ્યક્તિના મૃતદેહને હિન્દુ રીતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે કાર્યવાહી પૂર્ણ કરીને લાઇનહાર્ટના સભ્યો દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને હનુમાનજી જન્મોત્સવના પાવન દિવસે આ સેવા કાર્યમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પાણી પુરવઠા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા, પુરવઠાની વ્યવસ્થા અને વૈકલ્પિક સ્ત્રોતોને સુનિશ્ચિત કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી. વાલોડના પેલાડ બુહારી ગામે સામાન્ય બાબતે મારામારી થતાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ. વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ પેલાડ બુહારી ગામે પડેલ શ્વાન ભસવા લાગતા અને હાથમાં બચકું ભરી લેતા સહિતના બનાવમાં બે પક્ષ સામે મારામારી થતાં બંને પક્ષની પોલીસે ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં જિજ્ઞેશભાઈની ફરિયાદ સામે ધર્મિષ્ઠાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા ઘરઘાટી વોચમેન બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જિલ્લામાં કામ કરતા વોચમેન, ઘરઘાટી, મકાનમાં કામ કરતા નોકરો, ડ્રાઈવરોની વિગત નજીકના પોલીસ મથક સહિત મામલતદાર કચેરીએ જમા કરાવવા અનુરોધ કરાયો છે અને જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉકાઈમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભવ્ય યોગ શિબિર યોજાઈ. તાપી જિલ્લાના ઉકાઈ GACL ઉર્જાનગર કોલોની ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં નાયબ કલેક્ટરની હાજરીમાં ચૂંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સમીક્ષા બેઠકમાં નિષ્પક્ષ ચૂંટણી માટે આચારસંહિતા, EVM, સુરક્ષા અને મતદાર જાગૃતિ જેવી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના પર્યાવરણ પ્રેમીને રાજ્ય સ્તરે સન્માન. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામિતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 90,000 સીડ બોલ દ્વારા જંગલો હરિયાળો બનાવતા તેમની કામગીરી માટે શુભેચ્છાપત્ર પાઠવી પ્રશંસા કરી. વિજયભાઈ આગામી 5 વર્ષમાં વેરાન વિસ્તારમાં 5 લાખ સીડ બોલ ફેંકવાનું લક્ષ્ય ધરાવે છે. શહેરના અલગ અલગ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ. તાપી જિલ્લાના અલગ અલગ તાલુકા સહિત વ્યારા શહેર અને તાલુકામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા હનુમાનજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં કેટલાક તાલુકામાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા ભક્તો દ્વારા પ્રસાદીનો પણ લાભ લેવામાં આવ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.